તો હેલો ટી ફેમિલી, કેમ છો બધા? મજામાં? ગુડ મોર્નિંગ બધાને, જય માતાજી. તો ગાઈસ અત્યારે નાઈ ધોઈને આપણે સવારમાં રેડી થઈ ગયા છીએ. મસ્ત સરસ મજાનો ચોલ્લો કરી દીધું છે આપણે. અને જો ગાઈસ મસ્ત વાતાવરણ થઈ ગયું છે. મસ્ત સૂર્ય દાદા હવા ઉગશી એટલે કે તડકો આવશે જોરદાર. તો અત્યારે આપણે જઈએ છીએ ઘરમાં જતાઈએ. બધા વહેલા ઉઠી ગયા છીએ ગાઈસ. જો ગાઈસ તો સવારમાં શાક ભરાય છે એટલે માટે ટિફિન. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ, જય માતાજી. બરો વહેલા ટોમેટો મમ્મીને ટોમેટો ખાવું જ પડે નહીં? ગુડ મોર્નિંગ બેન. બરો વહેલા એવું. તો જો ગાઈસ અમારે તો ગાઈસ સવારમાં શાક થઈ ગઈ છે. દાળ બનાવી એમ ટિફિન માં લઈ જવાનું તમારે? બધી મિક્સ દાળ બનાવી. બરોબર. હેલો ગાઈસ, દાળ ખાઈ લો. તો બપોરે બનાવવાની હોય તો ખાવા અત્યારે નથી કરી. વહેલા વધી દે. તાંબે બે ટાઈમ ગેસ પર બળ ન જાવ. એ વાત સાચી. તેલ મરચું બધું પછી અત્યારે તો મુઘવાડીનું વિચારવું પડે. વિચારવું પડે. હા વાત સાચી. જો ગાઈસ હોય એવા ટિફિન ભરી દઉં. મમ્મી જાસી લે નોકરી નહીં મમ્મી? હા, જમવા તારે છે જવાનું નોકરી? मुझे टिफिन बंद कर તારે લઈ જવું પડે એમ ટિફિન? હવે તો જોવો તારે ટાઈમ કોમ કરીને ટાઈમ તો ટિફિન પીવું લઈ તો પેલું ગરમ ખાઈ રહ્યું. આ તો ઠંડુ જ નહીં જવું. આમાં તો ચાર તાવ વાગે अभी बज रही કોઈ પણ માં પૂછવાની મળે. તો જો ગાઈસ હવે મારી મમ્મી હવે ટોમેટો ખાઈને પછી જશે નોકરી. કાલ ફોન આવ્યો તો પૂજામાં. મમ્મી તો રોજ મેં કહે કે કાલે ફોન આવ્યો તો નહીં પૂજા હવે તો રોજ ફોન કરીને હશે તું. એવું બરાબર. ત્યાં તો કદાચ તો રોજ ફોન કરીને શું કહે દીધું? એ કે પેલા દવાખાને જઈ આવજો. જતા આવજો. એટલે क्या था કઈ ના આવા નહીં જવાનું તારે દવાખાને સોનોગ્રાફી કરવા પૂજાના? દવા થઈ રહી પૂછ્યું તું. ના પૂછની તું ફોન કરીને પૂછજે ને. પોસ્ટ મહિનામાં જવાનું છે ને? હા પોસ્ટ મહિના બિહાય તો જવાનું છે ને. छोटे सुंदर મોટી સોનોગ્રાફી કરવાની પૂજાની હોય. હા वॉचमैन એવું એટલે પોસ્ટ ફોટા પછી કરવાની કે વહેલા? પાંચમો મહિનો પર પડી. પોસ્ટ મહિના બે એટલે પછી સોનોગ્રાફી કરાવી દેવાની. જમના ખબર જમના એમ જ આવે ડીજે મોમોસ નહીં જમના? કયા મહિનામાં થાય છે? वॉचमैन एंडिंग में करावानी પેટમાં એન્ડમાં કરાવવાનું સોનોગ્રાફી. मोटी था बारे એમાં ચલો ખર્ચો થાય અંદાજે તમને ખબર છે? हमार तो हम पेशेंट मोकले ने बार हाँ। तो मोटी सोनोग्राफी ना 700-800 रुपया था 700-800 રૂપિયા બરાબર. મારતી તો મફતમાં કરે હતા. ठाकू તમે ચાલતા આવી કન ઓપરેશન કાર્ડ નંબર હું ના આવતી મહિને करना बापा था छोटा ना मारतो મહિને ચલો પણ આપણે દવા સિદ્ધપુર ચાલુ કયો હતું એ? मारिंग बस को હા માણેકબા હોસ્પિટલમાં. એટલે આપણે ક્યાં જવું પડશે ને? સિદ્ધપુર. તો ગાઈસ અમારા પપ્પા હવે આ તો રજા પકડ જવાનું કોને? રજા છે મજબૂત તાવ આવી ગયો. એવું કાલના મોટા પડે એવું. તાવ આવો બતા છે તાઈ કઈ જવાનું તમારે ઘરની નાખી તો એક તો તમે નાખ્યા કે થાકી એ થાકી દેવાય ભાઈ. તો જવું હું તારમાં પંગત કરું પેલા તો બહુ છે હું તો બહુ કામ કર્યું ગાઈ. કડિયા બહુ ઈટો ઉપાડી કરિયા પમે કરી રેતી રેતી ઉપાડી સિમેન્ટ ઉપાડતી. હા મેં તો લગ્ન કરીને આવી ને હા ત્યારને હજુ બધી કોમર્સ કરું. એવું એ કદાચ મને બેસવાનું તો મળી નહીં. આ સારી રહી આ તાર બેવું બરાબર. બહુ કામ કરું માતાના બહુ ઊંધે જો એટલે કચરા પોતા જતી બગડ વાહન પર જતી પેલા પરિસ્થિતિ આપણે એવી હતી ને વીક થોડી. બહુ ઓછી છે બહુ. પેલા પરિસ્થિતિ અમારી થોડી વીક હતી એ કારણે મમ્મી મજૂરી બધી કરીએ લોકોના ઘેર વાહનના કપડા ધોવા મમ્મી જતી પેલા તમે. હવે થોડું સારું બગડાવે જતી ગાઈ કરિયા મેં હું તો કરતી ખોટું ને બોલતી બહુ કામ કરીને આ મજૂરી જ કરું. અને મજૂરીમાં મહેનત નહીં. હા મહેનત જ કરવી પણ ગાઈ. મજૂરી શું કરે? હા હાથ તો ભાજ આવતો હોય પણ મહેનત કરે જવાની. તાનો બેઠે બેઠે નહીં ખાવા. હા ચાલો. ભગવાન હાથ પગ હાજા લાગે તો બધી કોમ કરવાની. હા યાર બેસ્યો હતી તે ચાલ લેવા જતી. ચાલ લઈને વ્યા તો હું 8 વાગે તો ચાલ લઈને આવતી જતી. એવું જોકન જતી ચાલ લેવા તો ખેતરમાં બેસું જોકન હતા ગયા રાખતો શી તો બેસ્યો ઘેર હતી. વાળા રાખતો એવું હા ચલી રાખતો બેસો બે કા બે હતી. બે હતી
એ હું લેવા વેચી મારા ખાઈ તા પછી વેચી મારી પછી તો કરી આપમ જવાનું પછી વળી ફોર્મ ભરાયું મારે એ વળી આ વળી અત્યારે આવો તે રડી ખાઈએ નોકરીનો નક અત્યારે એને અમે કચરા પોતે જ કરતો હોય લોકોનો વાહન જ કરતો હોય આપણે કોણ કરીએ ગાજ બધું પેલા બહુ મજૂરી કરી નહીં બહુ હતી છે હવે થોડું સારું પણ હવે બનથી સારું સારું થતું સારું હજી તો ભગવાન માતાજી થોડું હજી સારું કરો તો સારી વાત બધો સપોર્ટ કરો તો વળી હાવ થઈ જાય ગાઈસ હા ફોલો બોલો કરતા રહેજો સપોર્ટ આપજો એટલે વળી પેલું ઘણું ઘેરી જાય બધું મળી જાય જો ગાઈસ અમારે તો જમના બે અત્યારે સવારમાં વોશિંગ મશીનનું ઢોકી દઈએ નહીં કેમ ઢોકો હતો રાતે વરસાદ પડે તો પલળી જાય છે. પલળી જાય તો ખરાબ થઈ જાય ને હવે થોડો ટાઈમ ટકી જો આપણે હોય થોડો શેડ નખાઈ દઈએ હોયથી આટલા બધી એટલે આટલા પેલું કરશું અને એ મૂકીને ચારેક વાર ફેમ બનાવીને ઉપર પતરું નાખી દઉં ને જમના એટલે પછી કોઈ ઝંઝટ જ નહીં એમ પાણી ભરવાની તો જો ગાઈસ મારે પાણી ભરી જાય અમે આ રીતે દેશી જુગાડ કર્યો હો નહીં જમના તને આવડી ગયું કમ્પ્લીટ કમ્પ્લીટ મૂડ તો હોતા નો ટુકડો. હાલ લાગે પણ લાઈટ બિલ આવશે ને એટલે પછી ગાટા બંધ કરી દે હા કે મમ્મી કહેશે કે આવવા દે ક્યાં તો કે બીજ કેટલું આવા કે તો જો ગાઈસ અમારે તો એસી ચાલુ હોય પણ હમણાં એસી પૂજા જઈને એટલે તારની અમે એસી ખાસ નહીં વાપરતા ચોક્કસ ખાલી મારે એડિટિંગ કરવાનું હોય ને તો એસી કરું બાકી તો એસી નહીં કરતો રાતે તો બહાર ઊંઘે તો આજે ઘણા દિવસ પછી બહાર ઊંઘે તો હા આજે એવું છે કે બહાર ઊંઘું એમ હા ધાબા પર ઊંઘતો ને પણ ધાબા પર તાપ લાગતો એટલે એસી મૂક ઉપર હતો તમે તો. હા તને પછી બહુ આવતા રહ્યા એસી ચાલે કરતો નહીં એટલે હું સાયને બી એકલા ઊંઘતા. એમાં અમે તો થોડી ગેમ રમી પેલા વિડીયો બનાવ્યા પછી સુઈ ગયા બીજા અમારે વિડીયો બનાવવાના પડી એટલા કાંઈ જવું ચીવો જવો ચીવો જવું તો જવું એ પણ મોટા જવું હશે હા એના પત્તો વલ્લા જેવડો હા કારણ કે અમે બજારમાં એક જવું આવ્યા હતા ને આવા આપડા ને તો કોરા તો ઇન્ડિયા તો નર્સરી આવતી એ નર્સરી બાજુ પેલું પાઇપ કારખાનું નાળાનું નાણાં ઇકડો દૂધો હા આવડાવડો પત્તો લાલ થોડો એવું આમાં જોવું જબર એના જોવું લાગે આવડાવડા મોટા મોટા મેં જોઈ બજારમાં જતા હતા ને તે કાલ પમદાક બજારમાં ગયો ને તે જોબ મોટા મોટા હતા અને એ પાછા લોબો નહીં પાછા બોલો જ આપડા આ લેબુ જેવા સેમ લેબુ જેવા તો હા એ રીતે શું કેવાય આપડા કયું પેલો લાલ કલર નો એક જોબુ લાલ કલર ને કાવો ફરી કાય લાગ્યું લાલ કલર નો નહીં આવતું આ પેલું પેલું ખબર સ્ટ્રોબેરી ના તો બધું કેવું એને જેવું જ આવે લાલ કલર નો અડધું જેવું જ આવે કયું આવે ને મને નોમી નહીં આવડતું. લાલ કલર નો શું આવે બાબુ જેવું જ હોય હું એવું? એમ કાપીને ખાવું પડે ને. નાસપતિ બોલો તમે એવા જોબુ આવે મોટા રે એવા જોબુ લાવો એ લાવી દો કે તેમાં જવાન થાય મારે તો પણ ટાઈમ નહીં હોતો રિક્ષામાં જેવું કોઈ રિક્ષા પર સ્પેશિયલ ઉભી રાખે ના એ વાત સાચી. સ્પેશિયલ હોય તો રિક્ષા ઉભી રાખે પણ આપણા માટે ના ઉભી રાખે હા ગુલાબ આ બધું ભરાઈ બરોબર કોપ ચાલુ કરી કુંડો બાર પોપ મૂક્યો પાણી ચાલુ હોય એટલે બાવા પાણી હા આવી જુઓ તે ભરાઈ ગઈ. ભરાઈ જાય ચાલે ગુડ મોર્નિંગ વિરમથી તો જો કઈ વિરમથી અમારે ઉઠ્યા છે પણ મૂડ નહીં હતો હું ચમ મૂડ નહીં તારો હા ના મૂડ નહીં મોબાઈલ જતો રહે એટલે મોબાઈલ ફૂટી જાય એટલે હા આલુ પણ ના પાડે હા એ ખબર ડિસ્પ્લે બિસ્પ્લે બધું નીકળી ગઈ ને એના જેવું જ થી ને ડિસ્પ્લે નીકળી ગઈ બહાર આલુ પણ ના પાડે હા કોઈને મોબાઈલ તો આલુ પણ તમારે પેલી રેમ ને બે મૂછવી હોય ને એટલે એને ના ગમે મોબાઈલ કઈ એ નહીં તો આઈફોન આઈફોન આલો લે પપ્પા આઈફોન આવી લે નહીં યાર ચોય કાલે કઈ હા લાવ એ નહીં લેવા ખબર મને બોલો આઈફોન પછી તો આઈફોન બંધ થઈ ગયો એ તો સમગ્ર સાલ થઈ જાય ને. ખોટો ખર્ચો ના કરાવવા અને કરાવે કે આઈફોન માં લેવા ના બોલી આલું તો 70 પ્રો મેક્સ એટલે આ તો સિસ્ટમ આમાં કઈ લેવા ચાલુ કરી 70 પ્રો મેક્સ લઈ ગયો ગયો તો જો કઈક મારા રશ્મિકા બેન અત્યારે સવારમાં કપડા ધોઈ કા શું ધોવો હા ફોટો ધોઈ ગઈ. પોતો ધોવો એમ બરાબર તો ધોવત પડી ફરજિયાત આવું હોય ફોટો તો ધોવો જ પડી. ના ધોવા ચાલે નહીં ફોટો હારું ના કરતા. એવું છે વેચી તો મેં લેતો. ગાઈસ આપણે આવી જઈએ છીએ ધાબા પર કોમ્પ્યુટર ચાલુ કરીએ એની પહેલા આપણે તમને ખબર છે કે દિયાબત્તી કરીએ એની વાત તો તું દિયાબત્તી કરજે હા ના નહીં એ તો નહીં કરે
ચાલો ગાઈસ આપણે કરી દઈએ વિયર ના નહીં તે આપણી એમાં કશો વાંધો નહીં. તો જો ગાઈસ હોય તો અત્યારે આપણે એડિટિંગ કરવાનું ચાલુ કર્યું પણ આપણે મસ્ત એક અરવિંદ ભુવાજીના ડાયલોગ છે એ આપણે મતલબ કે રમેલના બોલી આપણે વાપરીએ અને હોય જો ગાઈસ વિરમસિંહ સાહેબ બધા ફ્રી ફાયર રમી હું કહું લે સાચી વાત ના હવે ચાલુ કરી દીધી ફ્રી ફાયર રમવાનું આપણે એડિટિંગ કરીએ. તો ગાઈસ ખાવાનું થઈ ગયું છે આપણે આવી ગયા છીએ નેચા તો ગાઈસ વહેલા ખાવા બેસી ગયા અમે આ તો પપ્પા અમે જ્યાં નહીં એટલે ગયા છીએ એ બસ તો વિરમસિંહ ખાવા બેસી પપ્પા રશ્મિકા બેન શું શાક બનાવ્યો તો બધી મિક્સમાં દાળ દાળ બનાવી રોટલી સાથે ને સકા મને બાજી નુકસાન નહીં આવડતું. સાસ તો આપણે જો ગાઈસ મોહરી લીધું છે સાસ પી લો આપણે તો લીધી હા પછી સાસ આવી ગઈ. રશ્મિકા તો મોહરી ખાવાની બસ તીખું બોલે મોડો દાળ તો માફની બનાવી. બધા તીખી ના બને હા બીજો સાસ નહીં પીવા સાસ નહીં પીવાની તાર ઊંધું નહીં ના જો ગાઈસ હોય તો અમારા જમના બેન આવે પણ આવ્યો ડાયા ગયા એ ભૂસે જ થઈ ભૂખ લાગી એટલે ખાવા માટે ફ્રીજમાંથી લઈ લે એક કામ કરો જમના બેન આ લીંબુ પડ્યું એ લીંબુ ખાઈ જાઓ ચાલ પૂછી લો આવો આજે ભીરે પહોંચો હાડી બેન તમને ઉઠી તો ઓફાન અમારે કશું નથી. તો તમને ઉઠી લીધી તો મારી બાડી ફોન રાખજે આવું નાખી દો હા જમના કોઠે ઉઠી આવું અમાર કાકુ ને તો અમર લાગશે ને इसका ના તો શાક કે તીખું બનાવ્યું ને સાચું કેમ કહ્યું તીખું બરાબર તો જો ગાઈસ અમારે ભાઈ મને બાપુ જવાનું હોય ને એમાંથી પ્યાલી મમ્મીને વાત કરી ઊંધી વાંગો. વાતો કરીશું ઊંધું વગેરે હોય. જમના કે ચા જામ લોકો પાસે જવાનું તો આવું કા શંકર બાઈ. કોઈક માસી મારી ગઈ મારા માટે નહીં આવે. આમાં કે આમાં બી આગે હું તો લાલ રસ કરી તો રાશિ નહીં આવતી એની રાગ જ નહીં આવતો. આ જમના રસિકા આય હાય કરું એમ. કે તો રાગ નહીં આવતો બી રાગ નહીં. એટલે કે આય. નીકળતી. પેલી આગળ આ. સોપડી વોશાય નથી કે આ પૈતન હોય. તમે કીધું કે દાળ બનાવો. હોય જા. મને બોલવાનું જ નહીં. જો આતા રશ્મિકા હે ને આતા રશ્મિકા શાક બનાવ્યો ગવાર ને અને આ રોટલી રવાળો આવે ને મેં તો કીધું રોટલા બનાવો. મમ્મી કીધું કે મારી પાસે બનાવો. ચોકમાં જઈને ઊંઘે રસિકા ચાલો અમારા રસિકા ખંડા કુને રસિકા આ રસિકા બેન આ રસિકા અમે તો કામ કરતા અમને તો કઈ નતું થતું. હા અમારા આ રસિકા તું કીધું અમારા રસિકા કે મમ્મી રોટલા કરીને હું નથી કરવાનું. આ રસિકા તાર પગે લાગી ગયું તમે તો બધું તો કરતા કોમ નથી કરતી બધું કરતા આ રસિકા હું તો સપોર્ટ નું છું ટેન્શન ના લે શું કરે હા સપોર્ટ ના કરો. સારાની સપોર્ટ કરો. કે મોડી મુઠી બોલો ના પાછળથી ઘા કરો કે નહીં સલાહની જરૂર નહીં સપોર્ટ ની જરૂર છે કાકી પહેલે હું તો વાહન દઈએ મને તો હતું તને હવે ટિફિન તમારે બનાવવાનું બધું ચોટી ગઈ બે વાર. મને તો નહીં આવતું. હા બહાર ખાઈ જાય તો ઘરમાં ખાય બધાને તો રોધવાનું હું તો મેં બપોરે ખાઉં તો સવારે મેં રોધું તો મને તો એમ નહીં કે હું સવારે ખાઉં હા મારા પપ્પા આ ઘરમાં ને હમણાં એક જણા વાગી જવા માંડે ઘરમાં બીજા વાગી જવા માંડે હવે. બધું રોધવું તો પડે બે દાદાથી રોટલી રોટલી કર્યો તું બંધ થાક મમ્મી આપણે ના હારું આવવાને ને તો હું કારણ કરે ગભરાવતા હતા આ જો ને આ લોકો જો એક જગ્યા લગન કરાય ને ઘરમાં બે બહાર ના કહ્યું કે બીજા લડાઈમાં લડાઈ અલગ અલગ કરે ને હવે બે હારા કરે હવે ઘેર લડાઈ તો એક જ કીધા તું રોટલા ને કરતી હું બેરી તું તો ફોન ફેટ કે તું હા તું ફોન ફેટ હું હાથ કે બેસન ચા નાખીને આવ્યો કે હું ના હોય કે હું ના કરું ભૂલીએ ને શીખા આરે શીખા બધા કર ના કરે ને ઝઘડો થાય કેમ થાય મોટો થઈ ગયો હે ના બે પાકમાં હું કામ કરવાનું પણ મેં ના પાડી પણ મુરત દે હાચી દે મારે આ આખરે હસો હોળકા ની લાગજો જોઉં મને આપણે પગે પાટો બધે ફરી દી આપણે આપડા બધું પડી વસ્તુ
પાટો અને દવા બધું પડી બધે હો. અત્યારે કે હું તો ભય પડી કે વાસણ ની પેલી છે આઈ કે વાસણી ની છે આઈ ગયો ચાલ અમારો અજની થી અમે તો કાં બધું નતો બનાવતા એ કોઈને ખબર પડી નથી કોઈને ખબર પડી છે મને તું તો બધા કે મારો અજની થી પોલી થઈ એ જરા લગાઈ હા છીંડુ અમે સારી વગર મટા દીધી તું તો બધા કે કરતી હતી મને તો અજની થી તાર મને એમાં તો બપોર બાકી થી અમારે તો પડતા મટી પાછળ બે બેનો આપણો મગજ ફૂલ થઈ ગઈ તો શું બોલવું જ નહીં મારતો કોઈ રશ્મિકાબેન એ ચમ આવા લેવા બે બધા અમારે ના બાદ લે એકબીજાના કે અમે આ કરીએ પેલું કરીએ ને કારણ આવીએ ભાગ તો પાડે તો કરવા જ પડી એ એવો વળી પાકવા પડી તો ભાગના પપ્પા વાહન દેસી હા પાંચો કશું ના કહેતા ને હું કશું નહીં કરો મારા ભાગના રૂપિયા રોટલા હું કરું અને આમ જેમ કહો અને મમ્મી ખાટલા પાડી દે બીજામાં ના ભાઈ ના હો મેં ખાડા લાવી લઈ આવે છે આઈ ને કોપે કે વાત ના ભાઈ ના પણ હું તો કહી દે મને તો કોઈને હારા બાળી દઈ કહી દે મને તો કોઈનો સપોર્ટ ની જરૂર 10 વીઘા તો બાજુ ઉપર શીખતી ખબર કે બાબા મેં ને બાજુ ઉપર કરવા હા એટલે અશ્કને શીખી હા એટલે જ ને બધું રોતું એટલે ભાઈ ત્યાં તો મને તો અશ્કર ના કે ભોડે આવે ને ઇસકા અને તો જે હા હા. રોધી નાખજો મેં આવીશું હા હા પછી મારે ક્યાં બાજી રોટલા અને બટાકા શાક ના તો બધી જગ્યાએ. બીજી બનાવી નાખજો હા કાલ ખીચડી મેઠું વધારે પડી ગયું હા ખીચડી તો મેઠું ઓછું હતું ને હા ઓછું હતું એવું કીધું પેલા તો કે હા ઓછું હતું ને મેઠું મમ્મી હા ઓછું હતું ને મમ્મી તને બોલાવતી હતી પણ તું નથી આવી અંદર તને મોઢા ખવડાવતી હું આવ ને મોઢા તો ચખવડાવું ખાણે વાળી ની બાર તો હું ખીચડી ખાતી જ નહીં ખાલી મોળ ખીચડી ઉડાડી ભાવના બિલકુલ તો મોડી નથી ખાલી કે હું કઈ મોડી ગણાવી એટલે પેલો નાખેલું તો મારું કામ કઈ એકલી ના મારતી નું કામ આવી તો ઉતરવાનું વરસાદની હસ કરી ખાવા પીવા પૂરા હવે ઉતવાનું હોય પી લેવું પડે દાજી એ જાય ગાડા તમે બનાવ્યા અમે તમે કોમે ત્યાં તો રોધું પડો કઈ ખાતું એ જોવાનું અમે તમે કામે નહીં કરાવતા અને રસિકોને હવે બીજાના હારે જતા પછી કોણ ગયા હતા આવો ભાવને કે દાણ બેન તો સહાય ને કહતા નહીં કે કેવાનું કરી દે કે રસિકા નડે આ તો કેમ કેવા કે નહીં હોવ બોલે રસિકા ચલો અહીં આઈ જાય છે કોઈ રોધવા ટાઈમ થયો ના અરે ભાઈ ફોન સ્વિચ ઓફ કરી દે એવું મારતો કાતો રોજ છોડો તો કેવા હોય તો બોલો મજાક કરું લે તેર પાસે કા પછી પૂછો મારે બધું કરશે મમ્મી એ કરશી એવું ના હું તો કોઈ કરવાનું નહીં તો તમે બોલે અમે બોલતા અમે કશું નહીં કર્યું હવે આણ બાંધતા કરશે પછી નહીં વધારે થોડું કામ કરે હવે જાવ એમ ચાલશે એમ બધીને એ હા